વિચારો કે દુનિયાનું સૌથી ભયંકર સંઘર્ષ પૂરો થાય અને શાંતિ આવવાને બદલે શું થાય? એક નવી જ મડાગાંઠ, એકદમ અલગ, એકદમ ભયાનક. આ એવું યુદ્ધ હતું, ખબર છે, જેમાં ગોળીઓ નહોતી ચાલતી, પણ ડર અને વિચારધારાઓ સામસામે આવી ગયા હતા. તો સવાલ એ છે કે આવું થયું કઈ રીતે? બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને તરત જ એક નવા સંઘર્ષના બીજ કેવી રીતે રોપાઈ ગયા? ચાલો આપણે આ જ કોયડાને ઉકેલવા માટે થોડા પાછળ જઈએ, એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શાંતિની એ આશા એક નવા યુદ્ધના ડરમાં કેવી રીતે પલટાઈ ગઈ. તો ચાલો આખી વાતને એકદમ શરૂઆતથી જ પકડીએ. બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું છે. ચારે બાજુ ખાલી વિનાશ જ વિનાશ. પણ એ રાખમાંથી એક નવી દુનિયા બનાવવાની જબરદસ્ત ઈચ્છા પણ જન્મ લઈ રહી હતી. આ તસવીર જુઓ. આ એ સમયની હકીકત છે. કરોડો લોકો મરી ગયા હતા. વિનાશની તો કોઈ કલ્પના જ ન કરી શકે. આટલી તબાહી પછી દુનિયાભરના લોકો શું માંગે? બસ એક જ વસ્તુ, શાંતિ. દરેકના મનમાં એક જ પ્રાર્થના હતી કે બસ આવું ભયંકર યુદ્ધ ફરી ક્યારેય ના થાય. અને એ વર્ષ હતું 1945. ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ. આ ખાલી એક યુદ્ધનો અંત નહોતો. ના, આ તો એક નવા જ વર્લ્ડ ઓર્ડરની શરૂઆત હતી. જે જૂની મહાસત્તાઓ હતી એ નબળી પડી રહી હતી અને નવા સમીકરણો બની રહ્યા હતા. દુનિયા એક નવા રસ્તા પર ચાલવા માટે તૈયાર હતી, પણ એ રસ્તો ક્યાં જશે એ કોઈને ખબર નથી. તો સવાલ એ હતો કે ફરી આવું ન થાય એ માટે કરવું શું? વિશ્વના નેતાઓએ ભેગા મળીને એક ઉપાય વિચાર્યો. એક એવી સંસ્થા બનાવવાનો નિર્ણય થયો જે ભવિષ્યમાં શાંતિ જાળવી શકે. અને આ વિચાર પર કામ પણ કેટલી ઝડપથી થયું. યુદ્ધની ભયાનકતા હજુ બધાના મગજમાં તાજી જ હતી. કોઈ ફરીથી એ ભૂલ કરવા નહોતું માંગતું. એટલે યુદ્ધ પૂરું થયું એના થોડા જ મહિનાઓમાં 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર સ્થાપના થઈ ગઈ. અને આ નવી સંસ્થાના જે લક્ષ્યો હતા એ ખૂબ મોટા હતા, ખૂબ જ મહત્વાકાંક્ષી. જેમ કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, દેશો વચ્ચે સારા સંબંધો બનાવવા, દુનિયાની સમસ્યાઓનો ઉકેલ સાથે મળીને લાવવો અને હા, દરેકના માનવ અધિકારો અને સ્વતંત્રતાનું રક્ષણ કરવું. ટૂંકમાં કહીએ તો એક આદર્શ દુનિયાનું સપનું હતું આ. પણ એક બાજુ આ બધી શાંતિની વાતો ચાલી રહી હતી, સંયુક્ત રાષ્ટ્ર બની રહ્યું હતું, અને બીજી બાજુ પડદા પાછળ કંઈક બીજું જ ઘડાઈ રહ્યું હતું. એક નવી તિરાડ પડી રહી હતી, એક એવી વૈચારિક ખાઈ જે આખી દુનિયાને ફરીથી બે ભાગમાં વહેંચી નાખવાની હતી. અને અહીંથી જ આખી ગેમ બદલાઈ ગઈ. દુનિયા હવે દ્વિધ્રુવી બની ગઈ. મતલબ કે હવે બે જ મોટી મહાસત્તાઓ હતી, યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત સંઘ. બ્રિટન અને ફ્રાન્સ જેવી જૂની તાકાતો હવે પાછળ રહી ગઈ હતી. હવે આખી દુનિયાનું રાજકારણ બસ આ બે દેશોની આસપાસ જ ફરવાનું હતું. અને આ બંને મહાસત્તાઓ, એમની વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. એક તરફ અમેરિકન જૂથ, જેનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ્સ કરતું હતું. એ લોકો લોકશાહી અને મૂડીવાદના હિમાયતી હતા. અને એમનો વિરોધ કરનારાને રોકવા માટે એમણે પોતાના જોડાઓ બનાવ્યા. તો બીજી તરફ હતું સોવિયત જૂથ, જેનું નેતૃત્વ સોવિયત સંઘના હાથમાં હતું. એમની વિચારધારા હતી સામ્યવાદ, અને પોતાની આસપાસ એમણે સેટેલાઇટ રાજ્યોનું એક બફર બનાવ્યું. એટલે કે બે એકદમ વિરોધી વિચારધારાઓ, અને એમની ટક્કર તો થવાની જ હતી. અને આ વિચારધારાની લડાઈ એ ખાલી વાતો સુધી ન રહી. ધીમે ધીમે એ સૈન્ય કરારોમાં ફેરવાઈ ગઈ. હવે દુનિયાભરના દેશો સામે એક જ વિકલ્પ હતો, કાં તો આ બાજુ રહો કાં તો પેલી બાજુ. એક પક્ષ પસંદ કરવો જ પડે. જો આ કેવી રીતે થયું? સૌથી પહેલાં 1949માં યુનાઇટેડ સ્ટેટ્સ અને એના સાથી દેશોએ મળીને નેટો બનાવ્યું. પછી 1954માં દક્ષિણ પૂર્વ એશિયામાં સામ્યવાદી પ્રભાવ રોકવા માટે સીટો બન્યું. અને આ બધાના જવાબમાં સોવિયત સંઘે પણ પોતાનું જૂથ બનાવ્યું. 1955માં એમણે બનાવ્યો વોર્સો કરાર. બસ આખી દુનિયા જાણે કે બે લશ્કરી કેમ્પમાં વહેંચાઈ ગઈ. તો હવે ટીમો એકદમ ક્લિયર હતી. એક તરફ હતું નાટો, એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જેનું નેતૃત્વ અમેરિકા કરતું હતું, અને જેમાં પશ્ચિમી યુરોપના દેશો હતા. એમનો મુખ્ય ધ્યેય હતો સામૂહિક સંરક્ષણ. અને બીજી તરફ હતો વોર્સો કરાર, જેનું નેતૃત્વ સોવિયત સંઘ કરતું હતું.
એમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ અને રોમાનિયા જેવા દેશો હતા. બસ આ અમે વિરુદ્ધ તેઓવાળી પરિસ્થિતિએ આવનારા કેટલાય દાયકાઓ માટે દુનિયાનું રાજકારણ નક્કી કરી દીધું. પણ આ બધાથી પણ વધારે ડરામણી એક વાત હતી. આ સંઘર્ષનું સૌથી ભયાનક પાસું હવે સામે આવી રહ્યું હતું. એક એવું હથિયાર જે આખી માનવજાતને ખતમ કરી શકતું હતું. હા, પરમાણુ બોમ્બ. 1945માં યુનાઇટેડ સ્ટેટ્સ દુનિયાની પહેલી અને એકમાત્ર પરમાણુ શક્તિ બન્યું. એમની પાસે એક એવું હથિયાર હતું જે બીજા કોઈ પાસે નહોતું. પણ આ પરિસ્થિતિ હવે બદલાવાની હતી. અને એ વર્ષ હતું 1949. આ વર્ષે સોવિયત સંઘે પોતાના પરમાણુ બોમ્બનું સફળ પરીક્ષણ કર્યું. અને બસ આ એક જ ઘટનાએ બધું બદલી નાખ્યું. અમેરિકાની મોનોપોલી ખતમ થઈ ગઈ હતી અને દુનિયા એક એવી ખતરનાક હથિયારોની દોડમાં પ્રવેશી ગઈ જેનો કોઈ અંત નહોતો. હવે આ હથિયારોની દોડ પાછળનો તર્ક છે ને એ એકદમ સરળ અને એકલો જ ડરામણો હતો. જો પહેલાં શું થાય, એક પક્ષ પાસે એક સુપર વેપન હોય એટલે કે એમની મોનોપોલી હોય. પછી બીજો પક્ષ પણ એવું જ હથિયાર બનાવી લે એટલે બરાબરી થઈ જાય. પછી શું? પછી બંને પક્ષો એકબીજાથી આગળ નીકળવા માટે વધુને વધુ શક્તિશાળી હથિયારો બનાવે અને અંતે એક એવી સ્થિતિ આવે, એક એવી મડાગાંઠ જ્યાં બંને પક્ષોને ખબર હોય કે જો હુમલો કર્યો તો સામેથી પણ એવો જવાબ મળશે અને વિનાશ નક્કી છે. આ જ ડર બંનેને હુમલો કરતા રોકે છે. આને જ કહેવાય આતંકનું નાજુક સંતુલન. અને આ આખી વાત આપણને આજના એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શીત યુદ્ધ તો હવે પતી ગયું છે બરાબર, પણ એ વખતે બનેલા પરમાણુ હથિયારોનો જે ભય હતો, શું એ ખરેખર દૂર થયો છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે બધાએ સાથે મળીને શોધવો પડશે.